નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આહિર સિવિલ સર્વિસ એકેડમી જામનગરમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10નું વિજ્ઞાનનું આજે બીજું ચેપ્ટર કાર્બન અને તેના સંયોજનો એના વિશે આપણે અભ્યાસ કરશું. વધારે સમય ન બગડતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પહેલો ટોપિક આવે છે સહસંયોજક બંધ. તો કે સહસંયોજક બંધ એટલે શું? સહસંયોજક, સંયોજક એટલે અલગ અલગ સંયોજન, એ સંયોજનોનું સહ એટલે ભેગું થવું અને એ બે વચ્ચે જે બંધ બને એને આપણે સહસંયોજક બંધ કહેવામાં આવે. હવે એની વ્યાખ્યા જોઈ. એક કાર્બન બીજા કાર્બન પરમાણુ અથવા તો તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે કોઈ પરમાણુ હોય તો એની સંયોજકતા એટલે શું? તો કે સંયોજકતા એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને આપણે સંયોજકતા કહીએ. એટલે કે જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે એ બે પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય. એટલે કે જે આપણે અહીંયા વ્યાખ્યા જોઈ એ વ્યાખ્યા પ્રમાણે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની ભાગીદારી થાય છે, બીજા અંદરની કક્ષામાં રહેલા છે એની ભાગીદારી થતી નથી. આથી બંને પરમાણુ છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. આ પ્રકારના બંધનને શું કહેવાય? સહસંયોજક બંધ કહે છે. આપણે એનું ઉદાહરણ જોઈએ તો કાર્બનનું ઉદાહરણ આપણે અહીંયા લીધું છે, બરાબર. તો કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. એટલે કે 6 ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે અને જે બહારની કક્ષા એટલે કે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, બરાબર. તો હવે કાર્બન પરમાણુ છે એને નિષ્ક્રિય વાયુ બનવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, બરાબર. 4 ઇલેક્ટ્રોન મેળવશે તો આમાં +4 થશે, એટલે ટોટલ થઈ ગયા 10 ઇલેક્ટ્રોન વાળું તત્વ છે એ બનશે, બરાબર. તો એ નિષ્ક્રિય વાયુ બની જશે. અને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર, તો આ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બરાબર. જો 2 ઇલેક્ટ્રોન સમાતા હોય તો એ 2 ઇલેક્ટ્રોન વાળું હિલિયમ બની જશે, બરાબર. તો એ નિષ્ક્રિય વાયુ બની જશે, બરાબર. કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો +4 થઈ જશે, એટલે 10, તો 10 ઇલેક્ટ્રોન વાળું નિષ્ક્રિય તત્વ બનશે. અને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો -4 થશે, એટલે 10 - 4 એટલે 10 - બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે 4 ઇલેક્ટ્રોન માઇનસ નીકળી જશે, એટલે 4 - 4 એટલે 0, એટલે એક જ 2 ઇલેક્ટ્રોન વધશે, બરાબર. તો એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. હિલિયમ છે નિષ્ક્રિય વાયુ છે, બરાબર. હવે પેલી શરત, જો મેળવે 4 ઇલેક્ટ્રોન છે એ મેળવશે તો શું થશે? તો 6 પ્રોટોન, કોઈ પણ તત્વ હોય એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, બરાબર. તો 6 ઇલેક્ટ્રોન છે આની અંદર. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોનની સંખ્યા 6 હશે ને ઇલેક્ટ્રોનની સંખ્યા 6, બરાબર. તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રની અંદર, બરાબર, 4 ઇલેક્ટ્રોન મેળવશે તો 6 + 4 એટલે 10 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે 6 પ્રોટોનની અંદર 10 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડી જાય તો એ શક્યતા થશે નહીં. હવે 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે તો શું થશે? તો કે 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રની અંદર 2 ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન બનાવવો હોય તો એના માટે વધારે ઉર્જાની તમારે જરૂર પડશે, બરાબર. તો આપણે અહીંયા આટલું જોયું કે કાર્બન છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવશે. પણ 2 પોસિબિલિટી, ગુમાવવાની અને મેળવવાની. જો ઇલેક્ટ્રોન મેળવશે તો એની અંદર 10 ઇલેક્ટ્રોન થઈ જશે. 6 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડે, અઘરા પડે, એટલે એ શક્યતા રદ થઈ ગઈ,
બરાબર. બીજી શક્યતા વધી 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, 4 ગુમાવી દેશે, તો હવે એની પાસે બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહેશે. બરાબર. હવે 2 ઇલેક્ટ્રોન રહેશે તો એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના સરળતાથી પ્રાપ્ત કરશે. હવે આપણે આગળ જોઈએ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ, એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ કેવી રીતે બને. હવે આપણે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જોવા જઈએ તો શરૂઆત આપણે સિંગલ બોન્ડ એટલે એકલ બંધ, બરાબર, એક બંધથી ચાલુ કરીએ. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હાઇડ્રોજનનું આપણે ઉદાહરણ લઈ તો હાઇડ્રોજનની અંદર એનો પરમાણુ ક્રમાંક 1 છે, બરાબર. તો એની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો હોય અને એની ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા એટલે કે એને હિલિયમ જેવું બનવા માટે, હિલિયમ નિષ્ક્રિય વાયુ, એને હિલિયમ જેવું બનવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે જોઈએ 2 હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી H2 અણુ બનાવે છે, બરાબર. અહીંયા આપણે 2 હાઇડ્રોજન અણુ લીધા, બરાબર. આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, એ અહીંયા બતાવેલો છે, બરાબર. હવે આ 2 હાઇડ્રોજન જ્યારે ભાગીદારી કરશે એક ઇલેક્ટ્રોનની, એક ઇલેક્ટ્રોન આને આપશે, આ લઈ લેશે, બરાબર, આની પાસેથી. એટલે ટોટલ કેટલા અણુ થયા? 2, બરાબર. તો H2 અણુ બને છે. એટલે કે આ પ્રકારનો બંધ બનાવે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ. તો આ પ્રકારના બંધને કેવો કહેવાય? એક બંધ, બરાબર. કયા તત્વો કયા બંધ બનાવે એ યાદ રાખવાનું, બરાબર. હવે આવ્યો ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ. એ આપણે ઓક્સિજનના અણુની મદદથી આપણે જોશું કે કેવી રીતે દ્વિબંધ બને. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 6 એટલે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે એને ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા એટલે કે નિષ્ક્રિય વાયુ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 8 + 2 એટલે કે 10, બરાબર. 10 ઇલેક્ટ્રોન વાળું નિષ્ક્રિય સંયોજન બની જશે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર, બરાબર. તો હવે એની અંદર જોઈએ આ ઓક્સિજનના 2 અણુ, આ ઓક્સિજનનો એક અણુ, આ ઓક્સિજનનો બીજો અણુ. હવે એની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈ. 2, 4 અને 6 થઈ ગયા 6. આ 2, આ 4 અને આ 6, બરાબર. 2 ઓક્સિજનની અંદર 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય. હવે જ્યારે ભાગીદારી થશે ઇલેક્ટ્રોનની તો 2 ઇલેક્ટ્રોન આના ને 2 ઇલેક્ટ્રોન આના, બરાબર. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ 4 ઇલેક્ટ્રોન થઈ જશે, બરાબર. 4 ઇલેક્ટ્રોન થશે એટલે આ ઓક્સિજન કેટલું થઈ જશે? ઓક્સિજન આની વચ્ચે સિંગલ બોન્ડ, આની વચ્ચે સિંગલ બોન્ડ, બરાબર. અહીંયા એમ જ આ 2 વચ્ચે સિંગલ બોન્ડ, આની અંદર એક સિંગલ બોન્ડ છે એટલે આને એક બંધ કહેવાય. આની અંદર 2 સિંગલ બોન્ડ છે એટલે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ લખવામાં આવે, બરાબર. એટલે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, બરાબર. આને શું કહેવાય? દ્વિબંધ. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. હવે જોઈએ આપણે ટ્રિપલ બોન્ડ. તો ટ્રિપલ બંધની અંદર ત્રિબંધ, ટ્રિપલ બોન્ડ, એની અંદર આપણે નાઇટ્રોજનનું ઉદાહરણ જોઈશું. તો હવે આપણે ટ્રિપલ બોન્ડ ત્રિબંધ ની ચર્ચા કરીએ તો એનું આપણે નાઇટ્રોજનના ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી મેળવીએ, બરાબર. નાઇટ્રોજનના અણુની પરમાણુ ક્રમાંક, બરાબર, 7 પરમાણુ ક્રમાંક, બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના જોવા જાય, ઇલેક્ટ્રોન રચના તો આ 7 પરમાણુની ગોઠવણી. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, વધ્યા કેટલા? 5. તો બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સમાશે,
बराबर। हवे आने अष्टक रचना पूरी करवा माटे 7 इलेक्ट्रॉन छे, बराबर। तो अष्टक रचना एनी बे रीते पूरी थाय, का तो ए 5 इलेक्ट्रॉन गुमावी दीए अने का तो ए 3 इलेक्ट्रॉन मेळवी लेशे, बराबर। आ 5 इलेक्ट्रॉन गुमाववा माटे वधारे ऊर्जानी जरूर पड़े, बराबर। अने 3 इलेक्ट्रॉन 5 करता आसानीथी, એટલે કે 5 માં જેટલી ઊર્જાની જરૂર પડે એના કરતા ઓછી ઊર્જામાં 3 ઇલેક્ટ્રોન લઈ શકે, બરાબર। તો આ કરશે શું, તો કે 3 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂરી કરશે। તો જોઈએ આપણે નાઇટ્રોજનનું ત્રિબંધ। નાઇટ્રોજન દર્શાવી દઈએ આપણે। આ 2 ઇલેક્ટ્રોન 1 2 ને 3, આ બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન, બરાબર। आ बीजो नाइट्रोजन, आ 3 इलेक्ट्रॉन अने आ 2 इलेक्ट्रॉन बाह्यतम कक्षा, એટલે આના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર। હવે જ્યારે ભાગીદારીની વાત આવશે ત્યારે આ 1 2 અને આ 3 સોરી નાઇટ્રોજનના 3 અણુ, आ नाइट्रोजन 3 अणु, बराबर। आ 1 इलेक्ट्रॉन नाइट्रोजन नो, आ नाइट्रोजन नो बीजो इलेक्ट्रॉन अने आ नाइट्रोजन नो त्रीजो इलेक्ट्रॉन, एटले अने आ नाइट्रोजन ना वधाराना 2 इलेक्ट्रॉन, एटले टोटल केटला नाइट्रोजन ना अणुनी भागीदारी थई, आ नाइट्रोजन पासेना 3, आ नाइट्रोजन पासेना 3, એટલે टोटल 6 इलेक्ट्रॉन ની ભાગીદારી થઈ, બરાબર। અને 2 ઇલેક્ટ્રોન પાછા એની પાસે વધ્યા, બરાબર। तो अहींया आपणे एनी संयुक्त आकृति बनावीए। आ नाइट्रोजन एना पासेना 2 इलेक्ट्रॉन वध्या, आ 1 अने 2, आ बीजो नाइट्रोजन एना 2 इलेक्ट्रॉन वध्या। भागीदारी केटला इलेक्ट्रॉननी थई, तो के 1 2 3 आना, 1 2 3 बीजा नाइट्रोजनना, एटले टोटल 6 नाइट्रोजननी भागीदारीथी ट्रिपल बॉन्ड बन्यो, एक बंध, द्विबंध ने त्रिबंध, એટલે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન। આને મિત્રો આપણે ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ નાઇટ્રોજન અણુની અંદર N2 માં કેવું બંધ રચના જોવા મળે, તો કે ત્રિબંધ, બરાબર। ક્લિયર આટલું। હવે આપણે સંયોજન જોવા જાય તો સંયોજનની અંદર મિથેન સંયોજન છે, તો મિથેનની અંદર કઈ રીતે संयोजकता बने, संयोजन बने अने कयो बंध बने, ए आपणे जोवा जाय तो जोईए आपणे मिथेन नी अंदर मिथेन एटले के CH4, बराबर। तो एनी अंदर हाइड्रोजन नी संख्या केटली 4, बराबर। तो एक कार्बन परमाणु साथे 4 हाइड्रोजन, बराबर, बराबर। आ एक कार्बन परमाणु साथे 4 परमाणु जोड़ाय एटले शुं बने, मीथेन। हवे एनी संयोजकता आपणे नक्की करीए। हाइड्रोजन, बधा हाइड्रोजन पासे 1 इलेक्ट्रॉन हशे, बराबर। 1 इलेक्ट्रॉन आनो, 1 इलेक्ट्रॉन आनो। हवे कार्बन नो आपणे विचार करीए तो कार्बन आपणे जोई गया, कार्बन ની इलेक्ट्रॉन रचना 2 4, परमाणु क्रमांक 6, बाह्यतम कक्षा में 4 इलेक्ट्रॉन, बराबर। आ 4 हाइड्रोजन कार्बन ने 1 इलेक्ट्रॉन नु दान करशे, बराबर। तो आखे आखा संयोजन नी अष्टक रचना पूरी थशे, बराबर। एटले के आ हाइड्रोजन छे, बराबर, आनी पासे 4 इलेक्ट्रॉन बाह्यतम कक्षा में छे, बराबर। हवे आ हाइड्रोजन छे ए एनो वधारानो अणु छे 1 इलेक्ट्रॉन ए कार्बन ने आपी देशे, तो कार्बन पासे 1 इलेक्ट्रॉन आनो हाइड्रोजन नो आवी गयो। पछी हवे आनो वारो, आ बीजो हाइड्रोजन आपशे, एवी रीते आ त्रीजो आपशे अने आ चौथो, अने आ 4 इलेक्ट्रॉन छे ए कार्बन पासे हता ज, बराबर। 1 2 3 अने 4, बराबर। એટલે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન बाह्यतम कक्षा में
અને 2 ઇલેક્ટ્રોન એની પાસે હતા, એટલે ટોટલ કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. એટલે 10 ઇલેક્ટ્રોન ધરાવતું નિષ્ક્રિય સંયોજન મિથેન વાયુનું, મિથેન તત્વનું સંયોજનનું બની જાય. બરાબર. તો મિથેનની અંદર આ રીતે સહસંયોજક બંધ બને છે. હવે આપણે જોવા જાય તો સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન, અથવા તો સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન. બરાબર. આપણે જોઈએ સંતૃપ્ત અને અસંતૃપ્ત. આમ જોવા જાય તો સંતૃપ્ત એટલે જેને સંતોષ મળી જાય એ, અને અસંતૃપ્ત એટલે જેને સંતોષ ના મળે એવા સંયોજન. જોઈએ વિજ્ઞાનની ભાષામાં સંતૃપ્ત અને અસંતૃપ્તનો શું મિનિંગ થાય. બરાબર. તો પેલા થિયરીનું નામ લખીએ. સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન. તો સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન કોને કહેવાય? તો સંતૃપ્ત વિશે આપણે પહેલા જોઈએ. આપણે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડની ચર્ચા કરી ગયા. એ પ્રમાણે જોવા જાય તો કાર્બન પરમાણુ હોય એ કાર્બન પરમાણુ વચ્ચે, કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય, એટલે કે સિંગલ બોન્ડ, તો એને સંતૃપ્ત કહેવાય. તો તેવા કાર્બન ને સંતૃપ્ત કાર્બન કહે છે. બરાબર. તો કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય તો એને સંતૃપ્ત કાર્બન કહેવાય. એવી જ રીતે અસંતૃપ્ત કાર્બન, તો એક બંધ આવી ગયો. હવે વધ્યું શું? તો કે દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા કાર્બનને અસંતૃપ્ત કાર્બન કહે છે. જે કાર્બન સિંગલ બોન્ડ ધરાવતો હોય તો એને સંતૃપ્ત કાર્બન કહેવાય, અને ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ ધરાવતો હોય તો એને અસંતૃપ્ત કાર્બન કહે છે. હવે આગળ જોઈ આનું ઉદાહરણ. બરાબર. સંતૃપ્ત કાર્બનનું ઉદાહરણ તો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવે તો આને સંતૃપ્ત કાર્બન કહેવાય. CH2 ઇથિન અને ઇથિન. બરાબર. એની વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે આ અસંતૃપ્ત કાર્બન કહેવાય. બીજું ઉદાહરણ જોવા જાય તો નાઇટ્રોજન, ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. બરાબર. આ અસંતૃપ્ત કાર્બન, આ કાર્બન સંતૃપ્ત. હવે આગળ જોઈ સમાન ધર્મી શ્રેણી. બરાબર. તો સમાન ધર્મી શ્રેણી, આનું નામ વાંચતા આપને ખબર પડી જાય કે સમાન એટલે સરખું, ધર્મી બધાય ધર્મ સમાન હોય એવી શ્રેણી એટલે સમાન ધર્મી શ્રેણી. એની વ્યાખ્યા વિજ્ઞાનની ભાષામાં કંઈક અલગ છે. આપણે આનું જે સંધિ છૂટી પાડીને જે વ્યાખ્યા બનાવી એવી વ્યાખ્યા વિજ્ઞાનની ભાષામાં હાલે નહીં. તો એના માટે અલગ વ્યાખ્યા આવે. તો કયા પ્રકારની? સંયોજનની એવી સંયોજક શ્રેણી કે જેની અંદર કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય. જોઈએ આપણે સંયોજનોની એવી શ્રેણી. બરાબર. એવી શ્રેણી કેવી? તો કે સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકાય. કોઈ પણ સમાન ક્રિયાશીલ સમૂહ હોય એ ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનને તમે વિસ્થાપિત કરી શકો તો એવી શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. આપણે એનું ઉદાહરણ જોઈ. બરાબર.
તો એના ઉદાહરણની અંદર આલ્કેન શ્રેણી છે, પછી આલ્કીન શ્રેણી છે, પછી આલ્કાઇન શ્રેણી છે. 3 પ્રકારની શ્રેણી આપણે અહીંયા જોશું. તો આલ્કેન શ્રેણી જોવા જાય, પહેલી શ્રેણી બરાબર. તો પેલું આવે મિથેન CH4 બરાબર. આને આપણે શું કહેશું? મિથેન. હવે અહીંથી શ્રેણી આખી ચાલુ થશે. 1 કાર્બન ને 4 હાઇડ્રોજન ધરાવે એને મિથેન કહેવાય. પછી 2 કાર્બન C2H6, 2 કાર્બન 2 હાઇડ્રોજન વધારી દીધા. આમાં 1 કાર્બનનો વધારો થયો, આમાં 2 હાઇડ્રોજનનો વધારો થયો. તો આને કહેશું ઇથેન. મિથેન, ઇથેન. હવે આવશે 3 કાર્બન, તો C3H8. તો મિથેન, ઇથેન. હવે આવ્યું પ્રોપેન. 3 કાર્બન 8 હાઇડ્રોજન એને પ્રોપેન. 4 કાર્બન 10 હાઇડ્રોજન તો પ્રોપેન. પછી આવે બ્યુટેન બરાબર. હવે 5 કાર્બન C5H12 તો આને કહેશું પેન્ટેન. પછી C6H14, C6H14 તો એને કહેશું આપણે હેક્ઝેન. આવી રીતે તમે અનંત સુધી જઈ શકો બરાબર. હવે આખી શ્રેણીનું સામાન્ય સૂત્ર આ વારંવાર પૂછાતું હોય કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર, આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર અને આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર જણાવો બરાબર. તો સામાન્ય સૂત્ર છે CnH2n+2. આની અંદર n ની કિંમત મૂકો એટલે તમને આખું બંધારણ મળી જશે. ઉદાહરણ જોઈ, આની અંદર 1 કાર્બન નાખીએ, કાર્બનની સંખ્યા 1, તો C1 આપણે લખતા નથી. હવે n બરાબર અહીંયા 1 લઈ તો 2 × 1 એટલે 2, 2 + 2 એટલે 4, CH4 થઈ ગયું મિથેન. હવે એવી જ રીતના 2 કાર્બન નાખીએ તો n બરાબર 2 લઈ તો અહીંયા n બરાબર 2 મૂકીએ એટલે 2 દુ 4, 4 + 2 6, C2H6 મળી ગયું. આને કહેશું ઇથેન બરાબર. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન બરાબર. આ શ્રેણીને આલ્કેન શ્રેણી કહેવાય અને આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે બરાબર. હવે આપણે જોઈએ આલ્કીન શ્રેણી. સામાન્ય સૂત્ર અને જેનું જે નામકરણ છે એ ખાસ યાદ રાખવું કે એ જ પૂછાતું હોય ક્યારેક ક્યારેક બરાબર. જનરલી મોટે ભાગે સામાન્ય સૂત્ર પૂછાય એટલે એ સામાન્ય સૂત્ર યાદ રાખી લેવાનું બધી શ્રેણીના. હવે આવ્યું આલ્કીન શ્રેણી બરાબર. આલ્કીન શ્રેણી 2 થી ચાલુ થાય, 2 કાર્બન થી બરાબર. 2 કાર્બન અને 4 હાઇડ્રોજન બરાબર. C2H4 2 કાર્બન હોય બરાબર તો અહીંયા ઇથેન આવતું બરાબર. અહીંયા ઇથેન નહીં આવે, ઇથિન થઈ જશે, આલ્કીન. એટલે બધાયની પાછળ પ્રત્યય ઇન લાગશે. અહીંયા આલ્કેન છે તો બધાયની પાછળ એન લાગશે બરાબર. હવે C3 હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવશે તો કે H6 બરાબર. 2 હાઇડ્રોજનનો વધારો તો અહીંયા ઇથેન પછી પ્રોપેન આવતું હતું તો અહીંયા ઇન પ્રત્યય લાગીએ તો પ્રોપીન થઈ જશે બરાબર. C4H8 તો બ્યુટેન હતું તો એની જગ્યાએ બ્યુટીન. C5H10 પેન્ટીન બરાબર. C6H12 હેક્ઝીન બરાબર. આ 6 સુધી આપણે કર્યા, એમ તમે અનંત સુધી બરાબર 7, 8, 9, 10 બરાબર. જ્યાં સુધી તમારે જેટલા કાર્બનની શૃંખલાવાળું સંયોજન બનાવવું હોય એટલા શૃંખલાવાળા
સંયોજન તમે બનાવી શકો, એનું નામકરણ કરી શકો સામાન્ય સૂત્રની મદદથી. હવે આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર, બરાબર, CnH2n, બરાબર, CnH2n. હવે આની અંદર આપણે n બરાબર 1 2 3 મૂકીએ, બરાબર, તો n બરાબર 1 વાળું મૂકવાનું નથી, બરાબર, તો CH2 થઈ જશે. તો એ તો ઇથિન જ થયું, બરાબર, તો C બરાબર 2 મૂકીએ, n બરાબર 2, તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 2 × 2 એટલે 4, C2H4 આવી ગયું પેલું ઇથિન. હવે 3 મૂકીએ, n બરાબર 3, તો 2 × 3 એટલે 6, C3H6 પ્રોપીન. એવી રીતના દરેકનું તમે બનાવી શકો જાતે. હવે બે શ્રેણી તમે જોઈ ગયા, કઈ? તો કે આલ્કેન અને આલ્કીન. હવે ત્રીજી શ્રેણી આવે છે આલ્કાઇન. આલ્કાઇન શ્રેણી, બરાબર. આલ્કાઇન શ્રેણી, બરાબર. આલ્કાઇન શ્રેણીની અંદર C2H2 આપણે અહીંથી ચાલુ કરીએ. આની અંદર ઇથિન, તો અહીંયા શું થશે? આયન પ્રત્યય લાગશે. તો ઇથિન ની અંદર આયન પ્રત્યય લગાડી તો શું થાય? ઇથાઇન. C3 હાઇડ્રોજન કેટલા આવશે? 4, 2 હાઇડ્રોજન ઉમેરતા જવાના, C3H4. તો ઇથાઇન માં પ્રોપીન, પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન, બરાબર. આવી રીતના તમે n ની કિંમત વધારતા જાઓ તો એ રીતના તમને નામ મળતા જાય. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન ને ડેકાઇન, 10 સુધી તમને આવડી જાય, બરાબર. તો એનું સામાન્ય સૂત્ર CnH2n-2, બરાબર. અમુક લોકો આની અંદર સામાન્ય સૂત્ર લખવામાં ભૂલ કરતા હોય છે. એ કઈ પ્રકારની ભૂલ? તો આમાં તકલીફ નથી પડતી CnH2n માં, બરાબર. ભૂલ પડે આવી રચના હોય એની અંદર CnH2n અથવા +2, બરાબર. આ બે પ્રકારની રચના હોય એની અંદર ભૂલ કરે. CnH2n આટલું બરાબર હોય, પણ અહીંયા 2 પ્લસ કરવાના છે અથવા તો અહીંયા 2 માઇનસ કરવાના, એની જગ્યાએ અમુક લોકો આ રીતે કરે છે, બરાબર. આમાં ભૂલ પડી જાય. આવી રીતનું નથી. સફિક્સ ને પ્રિફિક્સમાં તમારે +2 કરવાના હોય. H2n+2 તમારે 2 નો ઉમેરો હાઇડ્રોજનની સંખ્યામાં વધારો કરવાનો છે, નહીં કે આખા સંયોજનની સંખ્યામાં, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ આવ્યા. તમે આ જે શ્રેણી ભણી ગયા, તો આ બધી શ્રેણીનું નામકરણ તમે કઈ રીતે કરો, બરાબર. આને આલ્કીન છે, આલ્કાઇન છે, આલ્કેન શ્રેણી છે. તો એનું મિથેન જ શું કામે નામ આવ્યું? પાછળ મિથેન છે તો એને પાછળ n પ્રત્યય કેમ આવ્યો, બરાબર. તો એને પ્રત્યય જ કેમ મૂક્યો? પૂર્વક કેમ ના લખ્યો? નામની પાછળ જ કેમ n લગાડ્યો, આગળ કેમ ના લગાડ્યો? એ નામકરણ માટેના નિયમો છે, એ આપણે જોઈએ.